હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં ધન્યવાદ. हुए सूरत में माजुरा विधानसभा क्षेत्र से विधायक हैं हर्ष संघवी। दरअसल 2012 में 27 साल की उम्र में मजुरा से सबसे कम उम्र के विधायक बने। अक्टूबर 2025 में गुजरात सरकार में मंत्री के पद पर वो बने हुए और अब यहां पर डेप्यूटी सीएम के तौर पर उन्होंने शपथ ली। फिलहाल कैबिनेट विस्तार चल रहा है। सबसे पहले हर्ष संघवी जिन्होंने डेप्यूटी सीएम के तौर पर शपथ ली। ગુજરાતના પદનામિત મંત્રી શ્રી ઉપસ્થિત છે, એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના
ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. तो ये तस्वीरें हैं जीतू जी वाघनी जो कि यहाँ पर शपथ ग्रहण करते हुए आपने देखा. भावनगर पश्चिम निर्वाचन क्षेत्र से गुजरात विधानसभा के सदस्य हैं. सितंबर 2021 में उन्हें गुजरात के शिक्षा, विज्ञान और प्रौद्योगिकी मंत्री के तौर पर नियुक्त किया गया था. 2016 से 2020 तक गुजरात बीजेपी के प्रदेश अध्यक्ष के तौर पर भी वो रहे और अब यहाँ पर मंत्री पद की शपथ लेते हुए पद और गोपनीयता की शपथ जो कि गुजरात के राज्यपाल आचार्य देवव्रत यहाँ पर दिला रहे हैं. और फिलहाल ये तस्वीरें हैं. अगर हम बात करें जीतू जी वाघनी की तो उन्होंने विभिन्न मौकों पर जैसे कि जीएसटी सुधारों जैसे सरकार के कदमों के सकारात्मक प्रभावों के बारे में भी चर्चा की. नरेश भाई मगन भाई पटेल. ये दो ना હું ઈશ્વરના નામે બોલી નામ હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી
એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં. तो ये तस्वीरें हैं नरेश भाई मगन भाई पटेल, जिन्होंने भी यहाँ पर पद और गोपनीयता की शपथ ली. मंत्री पद की शपथ उनके द्वारा ली गई. दरअसल नरेश भाई मगन भाई पटेल जो कि गुजरात विधानसभा के सदस्य, जिसमें नवसारी जिले में स्थित गणदेवी विधानसभा क्षेत्र का वो प्रतिनिधित्व करते हैं. और फिलहाल ये तस्वीरें हैं, अभी आपने देखा हर्ष संघवी जिन्होंने डेप्यूटी सीएम के तौर पर शपथ ली और अब लगातार श्री अर्जुन मंत्रियों की भाई शपथ लेने का सिलसिला देवा जारी है. भाई मोडवाडिया હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. तो फिलहाल ये तस्वीरें हैं. कुल 26 मंत्री यहाँ पर आपको शपथ लेते हुए नजर आएंगे. कुल 3 इसमें महिलाएं रहेंगी. बाकायदा इसमें समीकरणों को साधते हुए 8 ओबीसी, 3 एससी, 4 एसटी और 3 महिलाएं इसमें हैं. 19 नए चेहरों को इसमें शामिल किया गया है. तो फिलहाल आगे की जो प्रक्रिया है उसको यहाँ पर पूरी करते हुए, हस्ताक्षर करते हुए, तो फिलहाल कैबिनेट का पुनर्गठन यहाँ पर किया जा रहा है और मंत्रियों के शपथ ग्रहण का सिलसिला लगातार जारी है. अर्जुन मोडवाडिया को भी आपने देखा डॉक्टर प्रद्युमन गनुभाई वाजा
હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. तो ये तस्वीरें हैं प्रद्युम्न वाजा जिन्होंने शपथ ली कोडीनार विधानसभा क्षेत्र से श्री विधायक हैं। रमण भाई भीकाभाई सोलंकी હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે
અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં. तो आपने देखा रमन भाई भीखाभाई सोलंकी जिन्होंने यहां पर पद और गोपनीयता की शपथ ली. दरअसल आपको बता दें गुजरात के आणंद जिले में बोरसद विधानसभा क्षेत्र से जिसका नेतृत्व ये करते हैं 2022 में विधानसभा चुनाव उन्होंने जीता. गुजरात विधानसभा में उप मुख्य सचेतक के पद पर भी रमन भाई भीखाभाई सोलंकी कार्यरत हैं और फिलहाल ये तस्वीरें हैं शपथ ग्रहण समारोह માનનીય की. રાજ્યપાલ શ્રી ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, डॉक्टर श्रीमती मनीषा राजीव भाई वकील, હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, હું પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં.
तो इस वक्त आपने तस्वीरें देखी, भूपेंद्र पटेल मंत्रिपरिषद का पुनर्गठन यहां पर हो रहा है और 3 विधायकों की तरफ से मंत्री पद की शपथ ली गई है। एक एक चेहरा इस वक्त हम आपको दिखा रहे हैं और किस तरीके से गुजरात में नए मंत्रियों की शपथ इस वक्त चल रही है। लाइव तस्वीरें गांधीनगर से आपके सामने हैं, मंच की तस्वीरें हम आपको दिखा रहे हैं। आप जानते हैं कि 2027 में गुजरात में विधानसभा के चुनाव होने हैं और उससे पहले यानी कि 2 साल पहले यहां पर कैबिनेट का विस्तार किया जा रहा है। 2021 में भी कैबिनेट का विस्तार किया गया था, 2016 में भी कैबिनेट का विस्तार किया गया था। ये पैटर्न रहा है इलेक्शन से पहले, लेकिन इस बार अक्सर हम देखते थे कि 1 साल पहले इस तरीके से कैबिनेट विस्तार होता था। ये 2 साल पहले कैबिनेट विस्तार हो रहा है। आप सीएम को भी मंच पर देख रहे हैं और यहां पर वो 3 चेहरे जो मंत्रिमंडल में शामिल हो चुके हैं। तो भूपेंद्र पटेल के नए मंत्री इस वक्त आपके सामने हैं, एक एक नाम आपके सामने हैं। रिवाबा जडेजा, कौशिक माननीय वेकरिया, રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. अनुमति। શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા, बोलो ना नाम अपना। હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા, अपना अपना बोलो ना, अपना अपना नाम बोलिए। હું રમેશભાઈ ભુરાભાઈ કટારા, હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ અને અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા, હું રમેશભાઈ ભુરાભાઈ કટારા, હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં.
और मंत्रियों की तरफ से शपथ ली गई है, आपने सुना। और इसी के साथ अब यहाँ पर हस्ताक्षर करते हुए, साइन करते हुए ये तमाम चेहरे भूपेंद्र पटेल मंत्रिपरिषद में शामिल हो रहे हैं, क्योंकि पुनर्गठन यहाँ पर किया जा रहा है। नई जिम्मेदारी है इनके कंधों पर, समय कम है लेकिन जिम्मेदारियां ज़्यादा होंगी और अपनी जिम्मेदारी का निर्वहन करते हुए जनता के बीच संदेश देना, क्योंकि 2027 में विधानसभा के इलेक्शन हैं और ऐसे में एक स्ट्रॉन्ग मैसेज देने की कोशिश की जाए कि अपने काम के जरिए। इससे पहले आपने देखा जीतू भाई वाघाणी और नरेश भाई पटेल ने शपथ ली, हर्ष संघवी ने शपथ ली, डेप्यूटी सीएम बनाए गए। इसके अलावा आपने देखा कि किस तरीके से रिवाबा ने शपथ ली, वो तस्वीरें और तमाम जो ये चेहरे हैं इनके बारे में हम आपको एक एक करके दिखा रहे हैं, ग्राफिक्स के जरिए उनके बारे में बता रहे हैं। फिलहाल जो तस्वीर आपने ताज़ा देखी वो 3 नए चेहरे, वो 3 चेहरे और देखिए, क्योंकि जैसे कि हम लगातार आपसे कह रहे हैं, हम आपको ये बता रहे हैं कि 2027 में गुजरात में विधानसभा के चुनाव हैं, उससे पहले भी इलेक्शन होने हैं, लोकल बॉडीज इलेक्शन होने हैं। और ऐसे में आप सोचिए, अगर आप देखेंगे गुजरात के बारे में उठाकर तो आपको ये नजर आएगा कि किस तरीके से बीजेपी पर भरोसा गुजरात की जनता जताती आई है। वेकरिया, श्री प्रवीण कुमार गोवर्धन भाई माणी, डॉक्टर जयराम भाई चेमा भाई गामेत, હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું समर्थन કરીશ. અને तो ये तस्वीरें हम आपको दिखा रहे हैं, ये तमाम वो चेहरे जो अब मंत्रिमंडल का हिस्सा हो चुके हैं और 19 ऐसे नए चेहरे हैं जिनको जगह दी गई है। और इसी के साथ शपथ ग्रहण की एक तस्वीर हम आगे भी आप तक पहुंचाते रहेंगे।